આવી ગયા આવી ગયા આ ઢોસા બની રહ્યા છે તો અમે સવારમાં ઉઠીને મસ્ત નાહી ધોઈને ચા નાસ્તો કરવા માટે આવી ગયા છે ચા નાસ્તો બહુ મસ્ત થઈ ગયો છે નાસ્તામાં ઢોસા હતા ઢોસા બહુ એકદમ સરસ હતા 3 ઢોસા ખાઈ ગયા અમે એટલી ભૂખ લાગી હતી બહુ મજા આવી ચા પણ એકદમ રજવાડી ચાય બહુ મસ્ત હતી આ લોકો અહીં બેઠા છે ધરાઈને બેઠા છે બધા શું નામ સાહેબ તમારું નરેશ મહારાજ નામ છે નરેશ મહારાજ અમને સરસ ઢોસા ખવડાયા છે ઢોસા એકદમ સ્વાદિષ્ટ હતા અને ખાવાની મજા આવી હતી આ કયો એરિયા કહેવાય તમારો આ સાહેબન સોરૈયા બડગાંવ રોડ ઉદયપુર તો તમે પણ જો અહીંયા આવો અને એક વખત અહીંયા જરૂર મુલાકાત લેજો અહીંના ઢોસા બહુ મસ્ત છે મેં તો ખાધા 3 ઢોસા મંગાવીને ખાધા છે પેટ ભરાઈને થેન્ક યુ બીજી વખત આવીશું તો અમે ચોક્કસ આવીશું થેન્ક યુ સર ઓકે થેન્ક યુ હા મારું નામ વ્યાસ ધીરેન્દ્ર સુરેન્દ્ર કુમાર જ્યારે હું 2017માં અમે લોકો સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હતા ત્યારે આ ભુવનેશ્વર ભાઈ સાથે મારી મુલાકાત થઈ હતી 2017થી આ જ દિવસ સુધીમાં અમારી મિત્રતા એટલી પાકી અને ખાસ છે કે આજે પણ 24 કલાકમાં એક વખત અમારી ફોન ઉપર વાતો થાય છે એમાં મારી ભૂલ એ થાય છે કે એમનો વારંવાર ફોન આવતો હોય છે હું ઉપાડતો નથી આ મારી એક માઇનસ પોઈન્ટ તમે કહી શકો છો કારણ કે હું છેલ્લા ઘણા દિવસથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી હું જોડાયેલો છું અને એની સાથે સાથે અહીંયા ઉદયપુરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એટલું વધારે મારા ઉપર કામનું ભારણ છે કે મને ઓફિસથી ઘરે આવતા રાતની 9 વાગી જાય છે તે સમય દરમિયાન મિત્રોના ફોન આવે છે ખાસ કરીને બીજા કોઈને આવે નહીં આવે મારા મમ્મી પપ્પા કરતાં વધારે ફોન એમના આવે છે દેટ ઇઝ રિયલ ફેક્ટ આ વાસ્તવિકતા છે મારી લાઈફની અને અમારી મિત્રતા જીવનભર એવી જ રહેશે એવી હું ઈચ્છા રાખું છું ધન્યવાદ અત્યારે અમે આવ્યા છીએ ફતેસાગર લેકમાં અહીંયા પવન બહુ જ જોશમાં છે અમે ઉડી જઈએ એવું લાગી રહ્યું છે શું લીધું ચણાચોર ગરમ લઈ લીધા છે ठंडा છે गरम नहीं ठंडा है आज उदयपुर लेक आया हूँ और मुझे मेरा एक फैन मिल गया बढ़िया वाला मुझे पहचान गया क्या नाम है हिमांशु नाम है मुझे देख के अब मुझे बोल दिया कि आप निकुंज भावसार हो सही है अच्छा लगा इसको मिलते ही फतेसागर लेक पे हम अभी फतेसागर लेक ऊपर आया छे अत्यारे अहीं हूँ तमने जे धोध है ये धोध बताऊँ जबरो धोध है अहीं फतेसागर लेक नो धोध है ठंडो पवन बहुत मस्त चाली रह्यो छे अहींया मजा आवे छे अहींया फरवानी आवવું જોઈએ એક વખત વર્ષમાં એક વખત તો અહીંયા આવવું જોઈએ બે જણા ખબર નહીં બુદ્ધિના બાલ ખાય છે બુદ્ધિ ના હોય એ જ આ લોકો ખાય બંનેમાં બુદ્ધિ નથી અહીંયા ફતેસાગર લેક અમે ફરી લીધું છે હવે અહીંથી નીકળીએ છીએ બીજે જવા માટે હવે નીકળીએ અહીંથી મોડું થઈ ગયું છે નિયો ચલો
અત્યારે અમે આવી ગયા છે ઉદયપુરમાં સહેલીઓ કી બાડી. અંદર જઈએ, મજા આવશે. પહેલી વખત જઈ રહ્યા છે. ટિકિટ છે, ટિકિટ લઈને અંદર જવાનું હોય છે. 30 रुपया पर पर्सन છે અહીંયા. तो 30 रुपए देख के आंखों में चला गाड़ी. ચિત્રકામ બહુ સરસ કરેલું છે અહીંયા ભીત ઉપર. બહુ સરસ ચિત્રકામ કરેલું છે. આ એન્ટ્રી ગેટ છે. હવે અહીંથી અંદર એન્ટ્રી થઈશું. સહેલીઓ કી બાડીમાં અંદર આવો એટલે પાણીની વ્યવસ્થા સારી છે. બેન દ્વારા પાણીની વ્યવસ્થા સારી કરવામાં આવે છે. ફોટો સેશન ચાલુ છે 2 જણાનું. અહીંયા પોશાક પહેરીને જે પણ ફોટા પડાવવા હોય તે રીતે ફોટા પડાવી શકે છે. તે વ્યવસ્થા અહીંયા રાખેલી છે. આ રીતે દરેક લોકો અહીંયા ફોટા પડાવી શકે છે. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની મનાઈ છે એટલે આપણે સંતાઈને ફોટો લઈ લીધો અને વિડીયો લઈ લીધો. આવે છે કામ રોજ. મજા આવી? મજા આવે છે? ઠંડો ઠંડો પવન આવે. સહેલીઓ કી બાડી ફરી લીધું ને? મજા આવી ને ફરવાની? મજા આવી છે. બહુ મજા આવી છે ફરવાની. અમે ફરી લીધું છે. હવે અમે જઈએ છીએ ફ્લેટે નથી, ઘરે જવા માટે નીકળીએ છીએ. અત્યારે અમે જમવાનું જમી લીધું છે. હવે જમીને હવે અમારા ઘરે બાજુ નીકળી રહ્યા છીએ. હવે આ ટ્રીપ અહીંયા પૂરી થાય છે. અમે ઘરે જઈએ છીએ હવે.